તો સૌપ્રથમ તો બધા જ બાળકોને મારા જય સ્વામિનારાયણ. આ બધા જ બાળકો છે એકદમ મજામાં હશો અને પોતાનું ધ્યાન જે છે એ રાખતા હશો એવી મને અપેક્ષા છે. અને ડેઇલીનું અહીંયા જે કાંઈ પણ બી ચાલે છે એ ડેઇલીનું તમે હોમવર્ક જે છે એ કરતા હશો અને ફોલોઅપ છે એક રેગ્યુલર લેતા હશો. તો ચાલો બાળકો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર વર્ગીકરણ કાર્બોહાઈડ્રેટ જે છે એનું જોયું હતું. એમાં 3 પ્રકાર જોયા હતા: મોનોસેકેરાઇડ્સ, ઓલિગોસેકેરાઇડ્સ અને પોલીસેકેરાઇડ્સ. ત્યારબાદ આપણે રિડ્યુસિંગ અને નોન રિડ્યુસિંગ શર્કરા કોને કહેવાય એ આપણે જોશું. સો રિડક્શન કરતા જે છે એના આધારે આનું વર્ગીકરણ થાય રિડ્યુસિંગ શર્કરા. કેવી શર્કરા બાળકો? રિડ્યુસિંગ શર્કરા. જે કાર્બોહાઈડ્રેટ સંયોજનો ટોલેન્સ અને ફેલિંગ પ્રક્રિયક જે છે એના દ્રાવણનું રિડક્શન કરી શકે તો એને તમે કહી શકો છો રિડ્યુસિંગ શર્કરા. હવે તમને પ્રશ્ન થાય કે સર આ ટોલેન્સ અને ફેલિંગ એ શું છે? તો એમાં બાળકો આપણે એવું છે કે ચેપ્ટર નંબર 12 આલ્ડીહાઇડ, કીટોન અને એસિડ, બરાબર છે, એની અંદર આ બંને કસોટીઓ જે છે એ આવશે. જે સામાન્ય રીતે છે આલ્ડીહાઇડ ધરાવતા સંયોજનો છે એ આપતા હોય છે, બરાબર છે. તો કહેવાનો મતલબ એ જ છે કે ભાઈ એ જે છે ત્યારે તમારે આવશે. સો રિડ્યુસિંગ શર્કરા આપણે કોને કહીશું? તો કે જે કાર્બોહાઈડ્રેટ સંયોજનો ટોલેન્સ અને ફેલિંગ ના દ્રાવણનું રિડક્શન કરી શકે. શું કરી શકે બાળકો? રિડક્શન કરી શકે. આ મીન્સ રિડક્શન કરી શકે, તો એને તમે કહી શકો છો રિડ્યુસિંગ શર્કરા. સામાન્ય રીતે રિડ્યુસિંગ શર્કરા જે છે મુક્ત આલ્ડીહાઇડ અથવા મુક્ત CO સમૂહ ધરાવે છે. CO એટલે કીટોન, CHO એટલે આલ્ડીહાઇડ. અને મોટા ભાગના જે કાંઈ પણ બી મોનોસેકેરાઇડ્સ છે, કેવા મોનોસેકેરાઇડ્સ સંયોજનો, એ બધા જે છે એ રિડ્યુસિંગ શર્કરા છે મોટા ભાગના. ખ્યાલ આવે છે બાળકો? તો સર નોન રિડ્યુસિંગ શર્કરા કોને કહેશો? તો કે જે કાર્બોહાઈડ્રેટ સંયોજનો ફેલિંગ્સ અને ટોલેન્સ પ્રક્રિયક જે છે એનું રિડક્શન ના કરી શકે તો એને તમે શું કહેશો? નોન રિડ્યુસિંગ શર્કરા. ખ્યાલ આવે છે બાળકો? સો નોન રિડ્યુસિંગ શર્કરા કોને કહેવાય? તો કે જે કાર્બોહાઈડ્રેટ સંયોજનો ટોલેન્સ અને ફેલિંગ પ્રક્રિયકોનું રિડક્શન ન કરી શકે ભાઈ. શું ન કરી શકે? અહીંયા રિડક્શન કરી શકે, રિડક્શન ન કરી શકે. ટૂંકમાં એમ કહી શકાય, કવિ એવું કહેવા માંગે છે કે નોન રિડ્યુસિંગ શર્કરા એવી હશે કે જેમાં મુક્ત આલ્ડીહાઇડ અથવા કીટોન સમૂહ છે એ ગેરહાજર હશે. કેવો હશે? ગેરહાજર. શું? તો કે મુક્ત આલ્ડીહાઇડ અથવા કીટોન સમૂહ CO સમૂહ છે એ ગેરહાજર હોય. કેવું હોય? ગેરહાજર. દાખલા તરીકે એક ડાયસેકેરાઇડ છે સુક્રોઝ. 1 માર્ક MCQ પૂછાય છે કે નીચેનામાંથી કઈ નોન રિડ્યુસિંગ શર્કરા છે? સુક્રોઝ નોન રિડ્યુસિંગ શર્કરા છે. આપણે આગળ મળશું એમાં સમજાવીશ શું કામ છે. અથવા મોટાભાગના જે પોલીસેકેરાઇડ સંયોજનો એટલે કે સ્ટાર્ચ, ગ્લાયકોજન વગેરે, આ બધા જે છે એ નોન રિડ્યુસિંગ શર્કરામાં આવે છે. પોલીસેકેરાઇડ્સ એમાં આવે છે. ખ્યાલ આવે છે બાળકો? ટૂંકમાં નોન રિડ્યુસિંગ છે, રિડક્શન ન કરી શકે. કોનું? તો કે ટોલેન્સ અને ફેલિંગના પ્રક્રિયકનું, બરાબર છે. જે આપણે આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ આ ચેપ્ટરની અંદર ભણશું, બરાબર છે. એટલે તમને એવો પ્રશ્ન થાય કે આ બે શું છે તો એ ત્યારે હું સમજાવીશ. ખ્યાલ આવી ગયો બાળકો? ઓકે. ત્યારબાદ જોઈએ મોનોસેકેરાઇડ્સ છે એનું વર્ગીકરણ. અથવા એનું નામકરણ. મોનોસેકેરાઇડ જે છે એનું નામકરણ. હજુ સામાન્ય રીતે કાર્બનની સંખ્યાના આધારે અને કાર્બોહાઈડ્રેટમાં રહેલ ક્રિયાશીલ સમૂહના આધારે
એનું નામ જે છે એક નામકરણ કરવામાં આવે છે. કઈ રીતના? તો કે કાર્બનની સંખ્યા અને તેમાં કાર્બોહાઈડ્રેટમાં રહેલો ક્રિયાશીલ સમૂહ એટલે કે આલ્ડીહાઇડ છે કે કીટોન છે એના આધારે એનું નામકરણ છે એ કરવામાં આવે છે. સો આ જે છે એમાં કહી શકાય કે કાર્બનની સંખ્યાના આધારે અને કાર્બોહાઈડ્રેટ્સમાં રહેલા ક્રિયાશીલ સમૂહના આધારે તમે એનું નામકરણ જે છે એ કરશો. દાખલા તરીકે પહેલી વાત, જો ક્રિયાશીલ સમૂહ તરીકે આલ્ડીહાઇડ હોય ને એટલે કે CHO, તો આના માટે લખાય આલ્ડો. અને ક્રિયાશીલ સમૂહ તરીકે કીટોન હોય તો એના માટે લખાય કીટો. કાર્બોહાઈડ્રેટમાં બે જ ક્રિયાશીલ સમૂહ છે, એક આલ્ડીહાઇડ ને કીટોન. આલ્ડીહાઇડ હોય તો એના માટે લખીએ છીએ આપણે આલ્ડો, અને CO કીટોન સમૂહ હોય તેને લખીએ છીએ કીટો. પછી જેટલા કાર્બન હોય એ પ્રમાણે તમારે એમાં પૂર્વક ઉમેરવાનો. પૂર્વક તરીકે ડાઈ, ટ્રાય, ટેટ્રા વગેરે આ જે છે એ ઉમેરવાના. એ કોના આધારે? તો કે કાર્બનની સંખ્યાના આધારે. અને દરેકમાં પ્રત્યય તરીકે ઉમેરશો ઓઝ. પ્રત્યય તરીકે શું ઉમેરશો? ઓઝ. હવે તમને પ્રશ્ન થતો હોય તો એ પણ સમજાવી દો. પૂર્વક એટલે કે જે આગળ લાગે, અને પ્રત્યય એટલે જે પાછળ લાગે. કોઈ નામ છે એની આગળ લખવું તો એને પૂર્વક કહેવાય, અને કોઈ નામની આપણે પાછળ કંઈક ઉમેરીએ તો એને પ્રત્યય કહેવાય. હવે એના ઉદાહરણ આપું એટલે વધારે ખ્યાલ આવશે. દાખલા તરીકે હું એમ કહું કે ભાઈ આપણી પાસે 3 કાર્બન ધરાવતો આલ્ડીહાઇડ છે. તારું નામ કેમ આપું? આલ્ડીહાઇડ છે એટલે આપણે લખશું પેલા આલ્ડો. 3 કાર્બન એટલે પૂર્વક તરીકે ટ્રાય અને પ્રત્યય તરીકે ઓઝ. સો 3 કાર્બન ધરાવતો આલ્ડીહાઇડ હોય આને તમે લખી શકો છો આલ્ડો ટ્રાયોઝ, પ્રત્યય તરીકે ઓઝ. દાખલા તરીકે 4 કાર્બન ધરાવતો કીટોન છે તો આને કેમ લખાય? આને લખશું કીટો ટેટ્રોસ. ટેટ્રા એટલે 4 થાય. ખબર પડે છે બાળકો? 5 કાર્બન ધરાવતો આલ્ડીહાઇડ હોય તારું નામ કેમ આપશું બાળકો? આલ્ડીહાઇડ છે એટલે આલ્ડો, 5 કાર્બન એટલે પેન્ટો, અને પ્રત્યય તરીકે ઓ. સો આને લખશું આપણે આલ્ડો પેન્ટોસ. આ રીતના ગ્લુકોઝ જે છે ને બાળકો એમાં 6 કાર્બન છે અને ક્રિયાશીલ સમૂહ તરીકે આલ્ડીહાઇડ હોય. સો ગ્લુકોઝને કહેવાય આલ્ડો હેક્ઝોસ. જ્યારે ફ્રુક્ટોઝ છે એમાં બી 6 કાર્બન છે પણ ક્રિયાશીલ સમૂહ કીટોન છે એટલા માટે આને કહેવાય કીટો હેક્ઝોસ. 1 માર્ક MCQ. ગ્લુકોઝને આલ્ડો હેક્ઝોસ પણ કહેવાય, ફ્રુક્ટોઝને કીટો હેક્ઝોસ કહેવાય. બંનેમાં 6 કાર્બન છે. ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બંને ક્રિયાશીલ સમૂહ સમઘટકો છે. કેમ? તો કે બેયના આણ્વીય સૂત્ર સરખા છે, C6H12O6, બેયનું સરખું. આમાં ક્રિયાશીલ સમૂહ આલ્ડીહાઇડ, આમાં ક્રિયાશીલ સમૂહ કીટોન. એટલા માટે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝને કહેવાય ક્રિયાશીલ સમૂહ સમઘટકો. ખ્યાલ આવ્યો? તો આ રીતના એનું નામકરણ જે છે બાળકો એ આપણે કરીએ છીએ. તો ચાલો બાળકો જોઈ લો, ત્યારબાદ આપણે આગળ ગ્લુકોઝની બનાવટ છે એ આગળ જોઈએ. આનો સ્ક્રીનશોટ છે એ તમે પાડી લો.
ચાલો બાળકો, નેક્સ્ટ આપણે આગળ જોઈએ મોનોસેક્રાઇડ્સ, એમાંય ખાલી ગ્લુકોઝ વિશે આપણે આગળ જોશું. ગ્લુકોઝ જે છે બાળકો, આમ તો તમને ખ્યાલ છે કે આ જે છે પહેલી વાત, આ એક મોનોસેકેરાઇડ છે. શું છે આ? મોનોસેકેરાઇડ, કે જેનું આણ્વીય સૂત્ર છે C6H12O6. ગ્લુકોઝ જે છે બાળકો એ તમને કેમાંથી મળે? તો કે ભાઈ મીઠી, દાખલા તરીકે મીઠી વસ્તુ, મીઠા ફળ હોય એમાંથી જે છે ગ્લુકોઝ એ તમને મળી રહે. બરાબર છે. મધ, એની અંદર પણ ગ્લુકોઝ હોય છે. શું હોય છે? ગ્લુકોઝ હોય છે. તો ઇન શોર્ટ કહી શકાય કે પાકા ફળો હોય, મધ, દ્રાક્ષ વગેરે એમાં હાજર હોય છે ગ્લુકોઝ. ખ્યાલ આવ્યો છે? સો કુદરતમાંથી વનસ્પતિમાં જે છે એમાં બી આ તમને મળી રહે છે. બરાબર છે. ફ્રૂટ્સ જે છે એકદમ પાકેલું હોય તેમાં ગ્લુકોઝનું પ્રમાણ છે તમને જોવા મળશે. અને દ્રાક્ષમાં 20થી 25% જેટલું હોય છે. દ્રાક્ષમાં 20થી કેટલું હોય છે? 25% જેટલું ગ્લુકોઝ જે છે એ હાજર હોય છે. અને એટલા માટે જ ગ્લુકોઝને તમે દ્રાક્ષ શર્કરા કહી શકો છો. શું કહેવાય? દ્રાક્ષ શર્કરા. 1 માર્ક MCQ, દ્રાક્ષ શર્કરા નીચેનામાંથી કોને કહેવાય? તો કે ગ્લુકોઝને. ખ્યાલ આવ્યો? જવાબ પડ્યો? તો બાળકો, ગ્લુકોઝની બનાવટ છે એ આપણે જોઈ લઈએ. બનાવટ પહેલા જોશું શેરડી એટલે કે સુક્રોઝમાંથી. કઈ રીતના? તો કે જ્યારે ક્યારેય પણ સુક્રોઝ જે છે એને તમે શું કરશો? તો કે એનું તમે જળ વિભાજન કરાવશો. શું કરાવશો? જળ વિભાજન. કઈ રીતના થાય? તો કે ભાઈ શેરડી અથવા કહી શકાય કે સુક્રોઝ જે છે એનું મંદ એસિડ જે છે એની હાજરીમાં આલ્કોહોલી દ્રાવણ લઈ અને એમાં તમે ઉકાળશો એટલે એમાંથી સરખા પ્રમાણમાં ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ જે છે એ છૂટા પડશે. જે પ્રક્રિયા જે છે એ જળ વિભાજન થાય. કે જ્યારે ક્યારેય પણ સુક્રોઝ જે છે એનું તમે શું કરશો? તો કે ભાઈ એના દ્રાવણને, સુક્રોઝના દ્રાવણને આલ્કોહોલની અંદર બનાવેલું જે દ્રાવણ હોય એને જ્યારે ક્યારેય પણ એસિડની હાજરીમાં ઉકાળવામાં આવે ત્યારે શું થશે? તો કે ભાઈ એમાંથી સરખા પ્રમાણમાં ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ જે છે એ મુક્ત થાય. સો કવિ એવું કહે છે કે સુક્રોઝને મંદ HCl અથવા H2SO4 ની હાજરીમાં, જેવું મેં કીધું કે એસિડની હાજરીમાં આલ્કોહોલિક દ્રાવણમાં, કેવું? આલ્કોહોલિક દ્રાવણમાં ઉકાળતા જળ વિભાજન, જવી એટલે કે જળ વિભાજન થઈ સરખા પ્રમાણમાં ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મળે છે. જો બાળકો, સુક્રોઝ એટલે C12H22O11, આને કહેવાય સુક્રોઝ. આનું જ્યારે કરે પણ તમે જવી કરશો, જળ વિભાજન, મંદ H+ હાજરીમાં એસિડ તરીકે કાં તો HCl હોય કાં તો H2SO4 એડ થઈ તમને અહીંથી શું આપશે? તો કે ભાઈ C6H12O6 પ્લસ C6H12O6. અહીં જો બાળકો, કાર્બન 12 છે, 6+6 22 ને 2 24, 2 હાઇડ્રોજન આવી ગયા, 12 + 12 11 ને 1 6+6 12 થઈ ગયા. અહીંયાથી એક જે મળ્યું એ ગ્લુકોઝ છે, બીજું જે મળ્યું એ ફ્રુક્ટોઝ છે. પણ ભાઈ આપણે તો ખાલી ગ્લુકોઝ જોઈ છે, આપણે તો ફ્રુક્ટોઝ જોતું જ નથી. તો બંનેને અલગ કઈ રીતના કરવાના? તો કે
એની આલ્કોહોલમાં દ્રાવ્યતાના આધારે ગાળણ દ્વારા એને છૂટા પાડી શકાય છે. તમે છૂટા પાડશો પણ એની દ્રાવ્યતાના આધારે. તો ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ જે છે એને છૂટું પાડવાનું છે. કઈ રીતના? તો કે એની દ્રાવ્યતાના આધારે. એ શેમાં દ્રાવ્યતા? આલ્કોહોલમાં. આલ્કોહોલમાં દ્રાવ્યતાના આધારે છૂટા પાડી શકાય. કઈ રીતના બાળકો છૂટા પડશે? તો કે ભાઈ ગ્લુકોઝ જે છે ને એ અદ્રાવ્ય છે આલ્કોહોલમાં, ત્યારે ફ્રુક્ટોઝ છે બાળકો આ દ્રાવ્ય છે. આ તમારી ટેક્સ્ટબુકમાં નથી, વધારાનું છે, એ સમજાવું છું. તમારે શું કરવાનું છે? તો કે સરસ મજાની ગળણી લેવાની છે બાળકો. તમે શું કરશો? તો કે જ્યારે ક્યારે પણ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝનું જે મિશ્રણ જે છે ગ્લુકોઝ પ્લસ ફ્રુક્ટોઝ નું આલ્કોહોલમાં મિશ્રણ છે. એટલે તમે શું કરશો પહેલા તો બાળકો? તો કે આપણી પાસે એક દ્રાવણ હશે, એ આલ્કોહોલની અંદર આપણે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝનું મિશ્રણ છે એ નાખી દેશું. હવે નાખી દેશું એટલે થાય શું? તો કે ફ્રુક્ટોઝ છે એ આલ્કોહોલમાં દ્રાવ્ય થઈ જશે, ગ્લુકોઝ છે એ અદ્રાવ્ય રહેશે. અને જ્યારે ક્યારેય પણ એ મિશ્રણ જે છે એને તમે અહીંયાથી પસાર કરાવશો ગળણી દ્વારા, ત્યારે અહીંયા ઉપરના ભાગમાં ગ્લુકોઝ જે છે ને એ રહી જશે. ત્યારે નીચે તમને શું મળશે? તો કે ફ્રુક્ટોઝ પ્લસ આલ્કોહોલ. ફ્રુક્ટોઝ પ્લસ આલ્કોહોલ એ અહીંયા રહી જશે. કેમ? તો કે આલ્કોહોલમાં દ્રાવ્ય હતું. ત્યારે અહીંયા તમને શું મળશે? તો કે અહીંયા ઉપર જે વધ્યા ને એ મળશે ગ્લુકોઝના સ્ફટિક. શું મળશે બાળકો? ગ્લુકોઝના સ્ફટિક જે છે એ તમને મળશે. અને આ પ્રક્રિયા જે છે એને કહેવાય ગાળણ. ઇંગ્લિશમાં કહેવાય ફિલ્ટ્રેશન. શું કહેવાય? ફિલ્ટ્રેશન. એટલે બાળકો મેં કાંઈ નમૂં નથી કર્યું. આ મિશ્રણને આપણે છૂટું પાડવું છે. કયું મિશ્રણ? ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝનું. એટલે એ મિશ્રણને આપણે નાખી દીધું આલ્કોહોલમાં. આલ્કોહોલ જે છે એમાં ફ્રુક્ટોઝ દ્રાવ્ય છે, ગ્લુકોઝ અદ્રાવ્ય છે. તો એક દ્રાવ્ય છે, બીજો પદાર્થ અદ્રાવ્ય છે, તો એની દ્રાવ્યતાના આધારે એને છૂટા પાડી શકાય છે. પછી આપણે શું કર્યું? તો કે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝનું જે આલ્કોહોલમાં મિશ્રણ હતું એને આમાંથી પસાર કરાયું ગળણીમાંથી, જેને આપણે ગાળણ કહીએ છીએ. એટલે અહીંયા નીચેના ભાગમાં કોણ આવશે? જો કે જે દ્રાવ્ય થયેલું છે એ કોણ હતું? તો કે ફ્રુક્ટોઝ. ફ્રુક્ટોઝ અને આલ્કોહોલ ત્યાં આવી જશે. ઉપરના ભાગમાં કોણ વધશે? તો કે ગ્લુકોઝના સ્ફટિક. કેમ? તો કે અદ્રાવ્ય હતા. સો બંનેને તમે છૂટા પાડ્યા, પણ એ કોના આધારે? તો કે બંનેની આલ્કોહોલમાં દ્રાવ્યતાના આધારે આપણે છૂટા પાડ્યા છે. ખ્યાલ આવી ગયો બાળકો? નેક્સ્ટ જે છે એ છે સ્ટાર્ચમાંથી. એક બનાવટ થઈ સુક્રોઝમાંથી, બીજી છે સ્ટાર્ચમાંથી. જ્યારે ક્યારે પણ સ્ટાર્ચ ઇઝ ધ પોલિસેકેરાઇડ. સ્ટાર્ચ શું છે પેલા એ તમને કહી દઉં. સ્ટાર્ચ જે છે એ પોલિસેકેરાઇડ છે. જ્યારે ક્યારેય પણ સ્ટાર્ચ જે છે એ સ્ટાર્ચના દ્રાવણને જ્યારે ક્યારેય પણ તમે 393 કેલ્વિન તાપમાને અને 2 થી 3 બાર દબાણે એસિડ H2SO4 મંદ H2SO4ની હાજરીમાં ઉકાળવામાં આવે ત્યારે એમાંથી જળ વિભાજન થઈ અને ગ્લુકોઝ જે છે એ તમને મળશે. ખ્યાલ આવ્યો? પણ એ કઈ રીતના એ હમણાં આપણે આગળ જોશું. ત્યાં સુધીમાં પ્રક્રિયા જે છે એ તમે જોઈ લો. બરાબર? આનો સ્ક્રીનશોટ છે બાળકો, એ તમે પાડી લો. ચાલો પછી આપણે આગળ સ્ટાર્ચમાંથી કઈ રીતના બનાવવું એ જોઈએ.
તો બીજું બાળકો આપણે હમણાં જોયું હતું, જગ્યા નહોતી એટલે ફરી પાછું આપણે લઈએ છીએ સ્ટાર્ચમાંથી. પહેલાં મેં તમને કીધું કે સ્ટાર્ચ છે એ પોલિસેકેરાઇડ છે, બરાબર? આ પહેલી વાત. બીજું, સ્ટાર્ચમાંથી જે ગ્લુકોઝની બનાવટ છે એ આ જે છે એને કહેવાય એનું ઔદ્યોગિક ઉત્પાદન. શું કહેવાય બાળકો? કે ઔદ્યોગિક ઉત્પાદન જે છે ગ્લુકોઝનું એ સ્ટાર્ચમાંથી કરવામાં આવે છે. જેમાં આપણે શું કરીએ છીએ તો કે સ્ટાર્ચ જે છે ને 393 કેલ્વિન તાપમાને અને 2 થી 3 બાર દબાણે મંદ H2SO4 ની હાજરીમાં ઉકાળતા એનું જળ વિભાજન થઈ એમાંથી ગ્લુકોઝ જે છે એ ઉત્પન્ન થાય છે. સો જ્યારે ક્યારેય પણ સ્ટાર્ચને 393 કેલ્વિન તાપમાને અને 2 થી 3 બાર દબાણે મંદ H2SO4 ની હાજરીમાં ઉકાળતા જળ વિભાજન થઈ ગ્લુકોઝ બને. શું બને છે? ગ્લુકોઝ બને છે. જુઓ બાળકો, સ્ટાર્ચ એટલે C6H10O5 N એટલા માટે કારણ કે આ પોલિસેકેરાઇડ છે. જેવું મેં શરૂઆતમાં કીધું, સ્ટાર્ચ પોલિસેકેરાઇડ છે. આ સ્ટાર્ચ છે. જ્યારે ક્યારે પણ એનું N અણુઓ લઈ H2O ના તમે શું કરાવશો તો કે જળ વિભાજન. જળ વિભાજન કયા 2 થી 3 બાર દબાણે અને 393 કેલ્વિન તાપમાને એડ થઈ તમને N અણુઓ આપશે ગ્લુકોઝના C6H12O6. 6 માં પણ 6 કાર્બન, હાઇડ્રોજન 10 + 2 12 5 ને 1 6. સો આ રીતના સ્ટાર્ચમાંથી ગ્લુકોઝ જે છે એનું ઔદ્યોગિક ઉત્પાદન છે એ કરી શકાય છે. ખ્યાલ આવ્યો બાળકો? ત્યારબાદ બાળકો આપણે જોશું ગ્લુકોઝનું બંધારણ. પણ એ પેલા ગ્લુકોઝની સામાન્ય માહિતી છે બધી એ લઈ લઈએ. ગ્લુકોઝ જે છે પેલી વાત આ એક મોનોસેકેરાઇડ છે. તમને ખ્યાલ જ છે, નવું કાંઈ નથી. આ ડેક્સ્ટ્રોઝ તરીકે પણ ઓળખાય છે. કઈ રીતના ઓળખાય છે બાળકો? આ ડેક્સ્ટ્રોઝ તરીકે ઓળખાય, અથવા દ્રાક્ષમાં બહુ વધારે પ્રમાણમાં હોય છે એટલા માટે ગ્લુકોઝ છે એને આપણે દ્રાક્ષ શર્કરા પણ કહીએ છીએ. જે હમણાં આગળ મેં તમને કીધું એ જ, પણ ગ્લુકોઝની જનરલ માહિતી આપું છું એટલે બધું આપણે લઈ લઈએ. પછી ગ્લુકોઝ જે છે એનું બીજું નામ આપણે કીધું હતું આલ્ડોહેક્ઝોઝ. શું કહેવાય? આલ્ડોહેક્ઝોઝ, કે જેનું આણ્વીય સૂત્ર શું છે તો કે C6H12O6. આ એનું આણ્વીય સૂત્ર છે, બરાબર? આમાં રહેલા દરેક તત્વના પરમાણુ ભારનો સરવાળો કરો એટલે એ મળશે 180. આનું 72 1272 પ્લસ 12 આનું અને 1696 આનું, એટલે અહીંથી તમને એનું આણ્વીય દળ મળશે, જે કેટલું હશે તો 180 ગ્રામ પ્રતિ મોલ. બાળકો આના આણ્વીય સૂત્રમાંથી 6 કોમન કાઢો. 6 કોમન કાઢો એટલે વધશે શું તો કે ભાઈ CH2O. તો આ જે CH2O છે ને બાળકો, આને કહેવાય એનું પ્રમાણ સૂચક સૂત્ર. જે કઈ રીતના મળ્યું તો કે આણ્વીય સૂત્રમાંથી જે કોમન નીકળતું એ કાઢી લીધું, જે દ્રાવણ ચેપ્ટરમાં મેં તમને સમજાવ્યું. તો CH2O આ જે છે એનું પ્રમાણ સૂચક સૂત્ર. એમાં રહેલા દરેક તત્વોના પરમાણુ ભારનો સરવાળો કરો તો એ તમને મળશે સૂત્રદળ. અને એ સૂત્રદળ આનું કેટલું મળશે તો કાર્બનનું 12, 2 હાઇડ્રોજન 12 ને 2 14 + 16 30 ગ્રામ પ્રતિ સૂત્ર. આ જે છે એનું સૂત્રદળ મળી ગયું, બરાબર છે? સો મોનોસેકેરાઇડ છે, ડેક્સ્ટ્રોઝ તરીકે પણ ઓળખાય, દ્રાક્ષ શર્કરા તરીકે પણ ઓળખાય, 6 કાર્બન ધરાવતો આલ્ડીહાઇડ છે એટલા માટે આલ્ડોહેક્ઝોઝ પણ કહેવાય. એનું આણ્વીય સૂત્ર, એનું આણ્વીય દળ, પ્રમાણ સૂચક સૂત્ર, એનું સૂત્રદળ. આ ગ્લુકોઝ વિશેની જનરલ માહિતી. હવે જ્યારે ક્યારેક પણ ગ્લુકોઝ જે છે ને બાળકો, એને લાંબા સમય સુધી તમે સાંદ્ર HI સાથે ગરમ કરશો ત્યારે એ તમને N હેક્ઝેન, નોર્મલ હેક્ઝેન આપે છે, જે દર્શાવે છે કે ગ્લુકોઝમાં રહેલા 6 જે કાર્બન જે છે એ રેખીય રીતે શૃંખલામાં જોડાયેલા છે, એટલે કે સીધી શૃંખલામાં જોડાયેલા છે. રેખીય એટલે સીધી રીતે. સો પેલું કે ગ્લુકોઝને લાંબા સમય સુધી
સાંદ્ર હાઇડ્રો આયોડિક એસિડ HI સાથે ગરમ કરતા N-હેક્ઝેન બનાવે છે. શું બનાવે છે? N-હેક્ઝેન બનાવે છે. N એટલે નોર્મલ હેક્ઝેન. એટલે શું? ગ્લુકોઝ C6H12O6 એને તમે HI સાંદ્ર HI સાથે ગરમ કરશો, અહીંથી તમને મળશે આવું CH3 CH2 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 અને CH3. આને કહેવાય N-હેક્ઝેન. ગ્લુકોઝ જે છે એને આ રીતના પણ બાળકો લખી શકાય છે. હું બીજી રીતના લખું છું, HCO CHOH4 અને CH2OH ગ્લુકોઝ. એ જ છે, આ રીતના લખ્યું છે. બરાબર. આ ગ્લુકોઝને સાંદ્ર HI સાથે ઊંચા તાપમાને ગરમ કરતા N-હેક્ઝેન, N એટલે નોર્મલ, આ મળે છે. ઉપનિપજ તરીકે અહીંયા છૂટું પડશે બાળકો -H2O અને I2 આયોડિન. બરાબર છે. આપણે બેલેન્સ નથી કરી. મહત્વનું છે કે આ પ્રક્રિયા પરથી આપણે સમજાણું શું. આ પ્રક્રિયા એવું સૂચવે છે કે ગ્લુકોઝમાં રહેલા જે 6 કાર્બન જે છે એ રેખીય રીતે સીધી શૃંખલામાં જોડાયેલા છે. પહેલી સાબિતી થઈ કે ગ્લુકોઝમાં રહેલા 6 કાર્બન જે છે એ રેખીય રીતે સીધી શૃંખલામાં જોડાયેલ છે. એટલે કઈ રીતના? તો કે 1 2 3 4 5 અને 6 આ રીતના સીધી હરોળમાં જોડાયેલા છે. ખબર પડી? આ પહેલી સાબિતી. આવી રીતના ગ્લુકોઝમાં આલ્ડિહાઇડ સમૂહ છે, ગ્લુકોઝમાં પ્રાથમિક આલ્કોહોલિક સમૂહ છે, ગ્લુકોઝમાં CO કાર્બોનિલ સમૂહ છે. આ બધી વસ્તુની સાબિતી જે છે એ જુદી જુદી પ્રક્રિયાઓ દ્વારા આપણે આગળ જોશું, બટ એ આપણે જોશું નેક્સ્ટ લેક્ચરમાં. તો આજે આપણે ગ્લુકોઝ જે છે એના વિશે ઘણું બધું સ્ટડી કર્યું. ગ્લુકોઝની જનરલ માહિતી મેં આપી, ગ્લુકોઝની 2 બનાવટની પ્રક્રિયા, સુક્રોઝમાંથી અને સ્ટાર્ચમાંથી, અને નામકરણ બરાબર છે કે કઈ રીતના એનું નામકરણ થાય છે, કાર્બોહાઈડ્રેટ છે એનું, અને રિડ્યુસિંગ અને નોન રિડ્યુસિંગ શર્કરા. બરાબર છે. તો બાળકો આજના દિવસે અહીંયા સુધી આપણે રાખીએ છીએ. જેટલું કાંઈ પણ અહીંયા ચાલે છે એનું ડેઈલીનું તમે હોમવર્ક છે એ કરતા જજો, એનું ફોલોઅપ જે છે એ લેતા જજો, અને રોજનું રોજ જે કાંઈ પણ અહીંયા હાલે છે એ જોતા જજો. હજી ઘણા બધા બાળકો એવા છે કે જે વિડીયો લેક્ચર જે છે એ સિરિયસલી જોતા નથી. તો એ બધાને હું રિક્વેસ્ટ કરું છું કે તમે બધા જે છે ટાઈમ ટુ ટાઈમ વિડીયો લેક્ચર છે એ જોતા જાઓ. બરાબર છે. જેથી કરીને તમને ખબર પડે ને તમને ટેક્સ્ટબુકની PDF આ ચેપ્ટરની જે છે નિમેશ સરે એ મોકલી દીધી છે. બરાબર છે. તમારી પાસે ટેક્સ્ટબુક નથી પણ એ PDF જે છે એમાં સાથે જોતા જજો. બરાબર. તો ચાલો બાળકો, આજના દિવસે માત્ર ને માત્ર આટલું જ. બધા જ બાળકોને ફરી પાછા મારા જય સ્વામિનારાયણ.